અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો જે વિકાસ અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું જે પ્રવર્તન, એમને એક સાધુતાભર્યો દાખલો, સાધુતાભર્યા પુરુષાર્થથી જે કર્યું છે એની વાતો આપણે કરી રહ્યા છીએ, એની પ્રાપ્તિનો વિચાર આપણે કરીએ છીએ. કારણ કે ઇતિહાસ જાણવો બહુ જરૂરી છે. ને જેવો ઇતિહાસથી અસ્મિતા જાગે, એક જુદા પ્રકારની અસ્મિતા હોય છે. આજે આપણે એ જ શૃંખલાની આગળ શાસ્ત્રીજી મહારાજે જે અક્ષર પુરુષોત્તમનું સિદ્ધાંત પ્રવર્તન કરનારા જે સંતો હરિભક્તો તૈયાર કર્યા અને જે નિરંતર અક્ષર પુરુષોત્તમ મહારાજની ગોષ્ઠી કરતા, સિદ્ધાંતની ગોષ્ઠીઓ કરતા, એ બસ એ સંતાન થોડા હતા, પણ કહેવાય ને 1000 જેવા હતા. તો એવા કેટલાક શાસ્ત્રીજી મહારાજે જે તૈયાર કરેલા સંતો હરિભક્તોએ કેવી રીતે અક્ષર પુરુષોત્તમના પ્રવર્તનનો દાખલો કર્યો છે, કેવી રીતે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતની ગોષ્ઠી કરી છે, એની વિશેષ વાતો આપણને આજે આફ્રિકા વિચરણ કરતા એવા પૂજ્ય પ્રિયવ્રત સ્વામી લાભ આપવાના છે. તો હવે આપણે પૂજ્ય પ્રિયવ્રત સ્વામીને વિનંતી કરીએ કે આપણને એ વિષયક લાભ આપે. આ વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમામ સંતો હરિભક્તો ઉપર જે પત્ર લખ્યો એમાં અક્ષર પુરુષોત્તમના જ્ઞાનની ગોષ્ઠી કરવાની વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણે પણ પ્રથમના 71માં વચનામૃતમાં કહ્યું કે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજે છે. આ વાત પોતે સમજવી અને બીજા આગળ કરવી, આવી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પણ કરી છે. એટલે કે અક્ષરે સહિત પુરુષોત્તમ આ પૃથ્વી પર પધાર્યા છે. એ અક્ષર અને પુરુષોત્તમની વાત પોતે સમજવાની, દ્રઢ કરવાની અને બીજાને પણ કરાવવાની, એવી વાત ભગવાન સ્વામિનારાયણે કરી છે. અહીંયા મહંત સ્વામી મહારાજે પોતે પત્રની અંદર 2 સંતોનો ઉલ્લેખ કર્યો છે. એમાં એક છે મહાપુરુષદાસ સ્વામી. આ મહાપુરુષદાસ સ્વામી એટલે બેચર ભગત કોઠારી વડતાલની અંદર હતા અને શાસ્ત્રીજી મહારાજ સાથે પોતે નીકળી ગયા. એમને પોતે પાછળથી દીક્ષા આપીને મહાપુરુષદાસ સ્વામીએ પણ નામ પાડેલું. મહંત સ્વામી મહારાજ મહાપુરુષદાસ સ્વામીનું એક પ્રસિદ્ધ કીર્તન વારંવાર યાદ કરે છે કે અક્ષર પુરુષોત્તમ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ. એમાં જે છેલ્લી પંક્તિ છે કે મહાપુરુષને મનડે રે ભાવ્યા બ્રહ્મ સહિત પરબ્રહ્મ દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ. કે મહાપુરુષદાસ સ્વામીના મનની અંદર કેવી લગની છે. બ્રહ્મ અને પરબ્રહ્મ સિવાય, અક્ષર અને પુરુષોત્તમ સિવાય મનમાં બીજું કશું હતું જ નહીં. તો એ રીતે મહાપુરુષદાસ સ્વામી આ ઉપાસના યજ્ઞમાં જોડાયા. બીજું નામ મહંત સ્વામી મહારાજે પોતે લખ્યું છે નિર્ગુણદાસ સ્વામીનું. આ નિર્ગુણદાસ સ્વામીએ પણ આ ઉપાસના પ્રવર્તન માટે જબરજસ્ત પુરુષાર્થ કરેલો છે. શાસ્ત્રીજી મહારાજ પોતે પણ કહેતા કે આ સત્સંગ જે ખીલ્યો છે એમાં 14 આની ફાળો એ નિર્ગુણદાસ સ્વામીનો છે. એવો સત્સંગ નિર્ગુણદાસ સ્વામીએ પોતે એ કરાવ્યો છે. શાસ્ત્રીજી મહારાજે પોતે જ નિર્ગુણદાસ સ્વામી માટે 3/10/1942 દિવસે એક પત્રની અંદર લખ્યું કે આપ મોટાની કૃપાનું પાત્ર છો અને આપને રૂવાડે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાની વૃદ્ધિ કરવાની ધગશ છે. શાસ્ત્રીજી મહારાજ પ્રમાણ આપે છે અને આપણે એમના જીવન અને એમના કાર્ય ઉપરથી આપણને જોવા મળે. ગામોગામ વિચરણ કરે, કોઈ સગવડ નહીં, કોઈ સુવિધા નહીં, છતાં પણ ગામોગામ વિચરણ કરી કથા વાર્તા કરે, પારાયણો કરે. એટલું જ નહીં, નિર્ગુણ સ્વામીનું બીજું એક વિશેષ આગવું અંગ હતું, એક વ્યક્તિને મળવું. એક વ્યક્તિને મળી અને ઉપાસનાની વાત સમજાવી, એના માટે કલાકોના કલાકો તેઓ પોતે આ નિષ્ઠાની વાતો કરતા. અને એમની અંતિમ અવસ્થા હતી ત્યારે પણ 1950ની અંદર 29/2/1950, હવે ધામમાં જવાના 3 મિનિટ બાકી છે. એમના શરીરે અસહ્ય બીમારી આવી ગઈ છે, કેન્સર પણ લાગુ પડી ગયો છે અને બીજી પણ ઘણી બધી બીમારીઓ હતી. એવી પરિસ્થિતિની અંદર માંદગીના બિછાને હતા અને ઊભું થવાની પણ શક્તિ નહોતી. એ વખતે નિર્ગુણદાસ સ્વામી પોતે તે મુંબઈની અંદર એક હરિભક્તને મળવા માટે પોતે 3 વખત ગયા, છતાં પણ એ મળ્યા નહીં. પછી નિર્ગુણદાસ સ્વામી પોતે ભગવાનદાસ શેઠને મોકલ્યા, તો પણ એ મળ્યા નહીં. એટલે પછી નિર્ગુણદાસ સ્વામી એમને પત્ર લખ્યો. એમાં લખ્યું કે આપને મળવા માટે હું 3 વખત આવ્યો,
છતાં મળ્યા નહીં. ભગવાનદાસ શેઠને પણ મોકલ્યા. પછી નિર્ગુણદાસ સ્વામી આમાં લખ્યું કે તમે આવતીકાલે હવે શાસ્ત્રીજી મહારાજના દર્શન માટે આવો, તમારા દીકરાને પણ એ સાથે લેતા આવશો, જરૂર તમે પધારજો, નહીં તો મારે આવવું પડશે. હવે 3 વખત ધક્કા ખાધા છતાં કોઈ મળે નહીં. છતાં પણ ચોથી વખત પણ માંદગીના બિછાની ઊભું થવાની પણ ત્રેવડ ન હોય એટલી બીમારીની અંદર પણ એમને એક હરિભક્ત માટે ચોથી વખત પણ જવાની શ્રદ્ધા હતી. નિર્ગુણ સ્વામીનું બીજું એક આગવું અંગ આપણને જોવા મળતું ઉપાસના પ્રવર્તન માટે પત્ર લેખનનું. પત્રો દ્વારા એમણે પોતે દૂર સુદૂર એ ઉપાસના સંબંધી પત્રો લખેલા છે. વિચરણ દ્વારા તો કર્યું જ છે, પણ પત્રો દ્વારા પણ એમણે પોતે આ ઉપાસનાની વાતો કરી છે. અને એમના પત્રો પણ 2-5 પાનાના હોય નહીં. એમના પત્રો 50-100 પાનાના જોવા મળે. આફ્રિકાની અંદર નિર્ગુણ સ્વામીએ જે પત્રો લખ્યા છે એનો તો કોઈ કલ્પના પણ ન થઈ શકે એટલા બધા પત્રો એમણે પોતે લખ્યા છે. એમના પત્રો કિલોમાં નહીં, મણની અંદર વજન થાય એ 18 મણ કરતા પણ વધારે એ પત્રોનું વજન ખાલી આફ્રિકાના પત્રોનું એ થયેલું છે એવો ઉલ્લેખ અરમાનભાઈ પોતે એક વખત કરે છે. કેવી કેવી મુશ્કેલીઓમાં, કેવી વિકટ પરિસ્થિતિની અંદર એમણે પોતે આ પત્રો લખ્યા છે, કથા વાર્તા કરી છે. 18/9/1946 દિવસે ચચાણામાં નિર્ગુણ સ્વામી વિરાજમાન હતા અને આફ્રિકાની અંદર પત્ર લખે છે ધર્મજના અંબાલાલ પી પટેલ ઉપર, અને એમાં 50 હરિભક્તોના નામ લખે છે. અને પછી એ પત્રમાં લખે છે કે આ પત્ર રાત્રે 9 વાગે શરૂ કર્યો અને સવારે 4 વાગે પૂરો થશે. પછી સવારે 4 વાગે છેલ્લે પૂરો કરતા એમણે પોતે લખ્યું કે હવે મારો બરડો ફાટે છે, માટે લખવાનું પૂરું કરું છું. પોતે બીમાર હતા અને ચચાણા જેવા ગામમાં એ વખતે ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી નહોતી, તો દીવા કે ફાનસના અજવાળે એક જ પત્ર આખી રાત બેસીને લખવો કેટલો બધો ઉત્સાહ ઉમંગ હશે એ આપણને જોવા મળે. એવો જ એક પત્ર એમણે 19/10/1946 પત્ર લખ્યામાં લખ્યું કે મારે શરીરે અશક્તિ છે, માથાનું દર્દ તો મળતું જ નથી, પણ ટપાલ લખું છું. બપોરે જમીને તરત લખું છું તો 5 વાગ્યા છે પણ લખવાનું ચાલુ છે. સૂતો નથી પણ આનંદ છે, મારે મહિમા ગાળવાની ટેવ છે. તો આવી બીમારીની અંદર પણ એમણે પોતે પત્ર લેખન એ મૂક્યું નથી. યોગીજી મહારાજ પોતે પોતાના અનુભવની એક વાત લખે છે. એકવાર મુંબઈની અંદર નિર્ગુણદાસ સ્વામી 102 ડિગ્રી તાવ હતો અને 102 ડિગ્રી તાવની અંદર સખત ઠંડી પણ હતી. એ વખત અરશદભાઈએ કીધું યોગીજી મહારાજને કે આપણે ડોક્ટરને બોલાવી લાવીએ. તો યોગીજી મહારાજ કે ના, ડોક્ટર નથી બોલાવા, તમે 10 હરિભક્તોને લઈ આવો અને નિર્ગુણ સ્વામીને પૂછો, ભગતજી મહારાજનું આખ્યાન પૂછો, અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત પૂછો. 10 હરિભક્તો આવ્યા. યોગીજી મહારાજ પોતે વર્ણન કરે છે કે અતિશય ઠંડી લાગતી હતી, સખત તાવ હતો, કળતર હતી, આમ ઊં થતું હતું. એ વખતે આ હરિભક્તો આવીને આવા પ્રશ્નો પૂછ્યા. યોગીજી મહારાજ કે નિર્ગુણ સ્વામી બધા ગોદડીઓ ઓઢી હતી એ બધી બાજુમાં મૂકી અને કથા કરવા માટે બેઠા અને એવી વાતો કરી તાવ આખો બધો ગાયબ થઈ ગયો, કઈ જણાયું પણ નહીં દર્દ. તો આવી જે આસક્તિ એ જોવા મળે, જે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 29મા વચનાવળમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. શાસ્ત્રીજી મહારાજે પણ યોગીજી નિર્ગુણદાસ સ્વામીના એ ધામ ગમન બાદ આફ્રિકાના ભક્તોને એક પત્ર લખ્યો. એમાં લખ્યું કે નિર્ગુણ સ્વામીના ધામ ગમનના સમાચારથી એમને ભારે દિલગીરી થઈ છે. પહેલેથી જ અમારી સાથે રહી અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવવા તેમણે દેહની પરવા કરી નથી. અમારી સાથે દિન રાત વિચરણ કરી અસહ્ય દુઃખો સહન કરી તેમણે દેશમાં તેમજ આફ્રિકામાં લાંબા પત્રો લખી ગુણાતીત જ્ઞાનનો પ્રચાર કરી હજારો શૂરવીર ભક્તો તૈયાર કર્યા છે. આવો શાસ્ત્રીજી મહારાજે પણ એમને શ્રદ્ધાંજલિ આપી. તો આવું નિર્ગુણ સ્વામી અને બીજા તમામ સંતોના જીવનની અંદર શાસ્ત્રીજી મહારાજના વખતના સંતોના જીવનમાં જોવા મળે કે અક્ષર પુરુષોત્તમ માટે પોતે કપી ગયા છે, યાહોમ થઈ ગયા છે. પછી મહંત સ્વામી મહારાજે એ પત્રની અંદર બીજા 2 હરિભક્તોનો ઉલ્લેખ કરેલો છે. એમાં લખ્યું છે કે આફ્રિકાની અંદર હરમાનભાઈ અને મગનભાઈ
તેમના જીવનની અંદર પણ આ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના આપણને જોવા મળે. હરમાનભાઈ પોતે મૂળ ગાનાના 1933 ની અંદર જયારે પાછા દેશની અંદર શાસ્ત્રીજી મહારાજના દર્શન સમાગમનો લાભ લેવા આવે છે. શાસ્ત્રીજી મહારાજ પોતે એમને આફ્રિકાના સમાચાર પૂછે છે. એ વખતે એમણે કીધું કે સ્વામી, આ મુંબઈ છોડીએ પછી કોઈ સત્સંગનું નામ નિશાન નથી, ત્યાં તો બધા ખાવા પીવા વાળા છે. એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું તમે કોશિશ કરજો, પ્રયત્ન કરજો અને સત્સંગ ત્યાં વધશે. શાસ્ત્રીજી મહારાજના શબ્દો પ્રત્યે ઝીલ્યા અને 1933માં જ પોતે આફ્રિકા પાછા આવતા પહેલા એ જમાનામાં 200 રૂપિયાના પુસ્તકો, કંઠી, માળા અને મૂર્તિઓ લીધી. એટલે આજના જમાનામાં તો 25-30 હજાર રૂપિયાના પુસ્તકો, કંઠી, માળા ને બધું લીધું કહેવાય. તે બધું લઈને સ્ટીમરમાં પોતે નીકળ્યા. એ વખતે સ્ટીમરમાં બીજા 3 હરિભક્તો પણ એમને મળી ગયા. પુરુષોત્તમભાઈ પોતે અરુવાના અને ઈશ્વરભાઈ પોતે કિટાલેના અને ધનજીભાઈ નકુરના. આ 4 જ સત્સંગી હતા અને બાકી બધા તો ખાવા પીવા વાળા સ્ટીમરમાં હતા. પણ આ 4 જ ભેગા થઈને 9 દિવસ સ્ટીમરની અંદર વચનામૃતની કથા વાર્તા શરૂ કરી. 9 દિવસ સળંગ રોજના 10 થી 12 કલાક વચનામૃતની કથા કરે. પછી તો અરમાનભાઈ પોતે લખે છે કે સ્ટીમરમાં રહેતા બીજાને પણ રસ પડવા લાગ્યો અને એ પણ બધા અમારા આ જ્ઞાનની અંદર, આ કથા વાર્તાની અંદર ગોષ્ઠીમાં જોડાવા લાગ્યા. છેલ્લા દિવસોમાં તો જે સ્ટીમરના ખારવાઓ પણ અમારી આ ગોષ્ઠીની અંદર, કથા વાર્તાની અંદર જોડાયા. તો આવી રીતે 9 દિવસ સુધી આ વચનામૃતની કથા ગોષ્ઠી સ્ટીમરની અંદર પોતે કરતા. એવો ઉત્સાહ હરમાનભાઈના જીવનની અંદર હતો. હરમાનભાઈએ છેલ્લે તો પોતાની નોકરીને બધું જ છોડીને રાત દિવસ એ સત્સંગ પ્રચારનું કાર્ય પણ એમણે પોતે કરેલું. તો આવા હરમાનભાઈના જીવનની અંદર ઈશક જોવા મળે અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનનો. બીજા હરિભક્ત એવા મગનભાઈ, જે મગનભાઈને હરમાનભાઈ થકી જ સત્સંગ થયો. પણ સત્સંગ થયા પછી એ મગનભાઈએ આડો આંખ વાળી દીધો છે ઉપાસના પ્રવર્તન માટે, સત્સંગના પ્રવર્તન માટે. જેમ નાઇલ નદીનો ધસમસતો પ્રવાહ છે ને કોઈ રોકી શકે નહીં, એમ મગનભાઈના પ્રવાહને, સત્સંગ પ્રચારના ઉમંગને કોઈ રોકી શકે નહીં. એવો આ મગનભાઈનો ઉત્સાહ હતો. પછી છેલ્લે ટરોરોમાં બદલી થઈ. એમાં તો પોતે વાત કરે છે કે બધા કાળ, મીન, પથ્થર જેવા હતા. કોઈને સત્સંગ નહીં. ટરોરોમાં સમ ખાવા પૂરતો પણ એક સત્સંગી નહોતો. એટલે એમને થયું કે શ્રીજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે મને અહીંયા ક્યાં મૂક્યો. પણ પછી શાસ્ત્રીજી મહારાજને ખૂબ પ્રાર્થના કરી, અક્ષર પુરુષોત્તમની ખૂબ પ્રાર્થના કરી, સ્તુતિ કરી શ્રીજી મહારાજની. અને હવે સાંજે બધાને ઘરે જવાનું હોય મળવા માટે, રેલવેમાં નોકરી પૂરી કરીને. પણ સાંજે ઘરે કોઈ મળે જ નહીં ટરોરોમાં. તો ત્યાં આગળ ડીડી બાવા કરીને એક પંજાબી હતા. એમનું પોતે એક બાર, એ પોતે એ ચાલતું, દારૂનું પીઠું ચાલતું. તો સાંજે બધા જ ત્યાં ગયા હોય નોકરીમાંથી. હવે મગનભાઈ વિચાર કર્યો કે હવે આમાં તો બીજો કોઈ છૂટકો જ નથી. એટલે આ બારની અંદર બધા જાય. સીએમ કાકા પોતે વાત કરતા કે મગનભાઈ આવે તો બધા જ લપ સમજે કે લપ આવી અને આમ અવળે હાથે જયનારાયણ કરે. એ જયને એમ બોલે તો આવી મશ્કરી કરે. છતાં પણ મગનભાઈના જીવનની અંદર એવી શ્રદ્ધા હતી. એક પછી એક બધાને સત્સંગ કરાવ્યો. સીએમ કાકા પણ પોતે પાકા સત્સંગી થઈ ગયા અને બીજા કેટલાય જસભાઈ ને બધા કેટલાય બધા એ પાકા સત્સંગી એ વખતે થયા. આખું ટરોરો ગામ એ સત્સંગી થયું. એટલે તો પછી એ બધા દારૂ પીતા, માંસાહાર કરતા બધું બંધ થયા. તો ડીડી બાબા હતા, એનો આખો બાર છે એ પણ બંધ થઈ ગયો અને એ પણ પોતે રાજી થયા અને એ પણ પોતે સત્સંગી થયા. એક વખત ત્યાં સ્કૂલની અંદર આ ઉત્સવ રાખેલો, સંમેલન રાખેલું. તો આ ડીડી બાબા પોતે રાત્રે જમવાનું છોડીને પણ મગનભાઈની કથા સાંભળવા માટે એ બેસતા અને આખી રાત એ કથા સાંભળતા. આટલો બધો એ ટરોરોની અંદર એ બધાને સત્સંગ કરાવ્યો. આ તો ઉલ્લેખ કરેલો છે હરમાનભાઈ મગનભાઈ. પણ આફ્રિકામાં પણ બીજા ભક્તો હતા. દેશની અંદર પણ આપણે જોઈએ તો આશાભાઈ, ઈશ્વરભાઈ, એમણે પોતે વેચાઈ ગયા અક્ષર અને પુરુષોત્તમ માટે, શાસ્ત્રીજી મહારાજ માટે. હર્ષદભાઈ દવે તો પોતે અક્ષરની વાત કર્યા વગર પોતે રહી શકતા નહીં. હવે કેટલા જેઠાલાલ સ્વામિનારાયણ, એ પોતે મહાબુદ્ધિશાળી અને ગણિતના પોતે રેંગલર. તેમ છતાં પણ સ્વામિનારાયણ બોલ મનવા, સ્વામિનારાયણ બોલ એવા ભજનો પોતે ઢોલ વગાડી વગાડીને પણ મોટા મોટાને આગળ ગાતા અને મોટા મોટા માણસોને પણ આ જેઠાલાલ સ્વામિનારાયણ
એ પોતે શાસ્ત્રીજી મહારાજને યોગમાં લઈ આવ્યા, અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવી, નંદાજીને પણ પોતે લઈ આવ્યા. તો આવા તો એ કેટલાય બધા ભક્તો, ઉલ્લાસરામ પંડ્યાએ પોતે 10 વર્ષ સ્વામિનારાયણ પ્રકાશમાં લેખ લખ્યા, એમાં પણ આપણને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા જોવા મળે. પોતે શિક્ષક તરીકે જ્યાં જ્યાં ગયા ત્યાં પણ બધાને અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ કરાવી. આ બાજુ ભાવનગરની અંદર કુબેરભાઈ ડોસાભાઈ પટેલ, એ પણ અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા થઈ. પછી આખા ભાવનગર પંથકની અંદર એમણે પોતે ગામોગામ ફરીને પણ કેટલાયને અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ કરાવી. આ બીજી બાજુ જોઈએ તો અમદાવાદની અંદર અર્જુનભાઈ ચાવડા હોય કે ચંપકલાલ બેંકર હોય, વિનાયકરાવ ત્રિવેદી જેવા હોય, ખેંગારજીભાઈ ચૌહાણ કે પછી બબુભાઈ કોઠારી, રસિકભાઈ જેવા કેટલાય બધા ભક્તો આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની એ બધી ગોષ્ઠી કરતા. અને આ બાજુ ઝાલાવાડની અંદર જોઈએ તો ચચાણા છે, હળવાડ છે, આ બધા ગામોની અંદર મેરુબા બાપુ જેવા કે પછી મોજીદરની અંદર માધવ ભગત જેવા, છગનભાઈ જેવા, ગણેશ ભક્ત જેવા ભેગા થઈને અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની અને શાસ્ત્રીજી મહારાજના મહિમાની ગોષ્ઠી આ બધા વિસ્તારોમાં જ્યાં જ્યાં જઈએ. આ બાજુ જોઈએ તો ચરોની અંદર ચરોતરમાં રામચંદ્ર ઠાકર જેવા નડિયાદના હોય કે પછી અટલાદરામાં મથુરભાઈ જેવા હોય કે મણિભાઈ સલાડવાળા જેવા હોય, એ બધા જ્યારે પણ બધા ભેગા થાય ત્યારે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની ગોષ્ઠી કરતા. અક્ષર પુરુષોત્તમ માટે એ પોતે ખપી ગયેલા શંકર કવિ જેવા હોય એ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનના કીર્તનો બનાવતા. આ સંતો ભક્તો બધાના જીવનની અંદર આપણે જોયું, નિર્ગુણ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી, બીજા પણ સંતોની ગાથા કહેવા બેસીએ તો પાર ના આવે. પણ એ બધા સંતો ભક્તોના જીવનની અંદર મુખ્ય જોવા મળે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા સાચી છે. અને શાસ્ત્રીજી મહારાજ સાચા પુરુષ છે. એમના વચને જબરજસ્ત નિષ્ઠાની પ્રતીતિ એમના જીવનની અંદર હતી. તો બધા સંતો ભક્તો ખરેખર એ વેચાઈ ગયેલા, યાહોબ થઈ ગયેલા. એમના લોહીના કણે કણની અંદર અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા એ હતી. તો આપણે પણ શાસ્ત્રીજી મહારાજના સંતો ભક્તોના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા જીવનની અંદર પણ અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ કરીએ અને દ્રઢ કરીને બેસી ના રહીએ. એ લોકો જેમ ઉત્સાહ ઉમંગથી પ્રવર્તાવતા એમ બીજાને પણ અક્ષર અને પુરુષોત્તમની વાત કરીએ અને અક્ષર પુરુષોત્તમ મૂર્તિમાન મહંતસ્વામી મહારાજ રૂપે મળ્યા છે એમની અંદર પણ આપણે સમ્યક પ્રકારે જોડાઈ અને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કરી શકીએ એવી બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ, એવો દાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ, બેટી પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ગત ડાપ, માની લેજો એ મર્મન રે, આજ પામ્યા છો આનંદ, પામ્યા દારુણ દુઃખન રે, એમ કહે નિષ્કુળાનંદ, રખે મુક્તા એવા સુખન રે. સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આવતીકાલે 2 દિવસ સુધી આપણે શાસ્ત્રીજી મહારાજનું જે વાક્ય મને ઇદમ દેખાય છે, શાસ્ત્રીજી મહારાજને શું ઇદમ દેખાતું એ વિશે વાત તો આપણને આવતીકાલે 2 દિવસ સુધી પૂજ્ય દિવ્ય મનન સ્વામી કરવાના છે. ત્યારબાદ આપણે ફરી 2 દિવસ પૂજ્ય પરમ ચિંતન સ્વામી ઓસ્ટ્રેલિયામાં જે વિચરણ કરે છે તેઓ સ્વામીજી તો મહાપ્રતાપી એવા શાસ્ત્રીજી મહારાજ એ વિશે બીજી વાતો કરશે. આપણે 4 દિવસ સુધી શાસ્ત્રીજી મહારાજની આ જન્મ જયંતિ નિમિત્તે વાતો કરવાના છે. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મનઃ વિભાવેદાસ પામિત. સ્વામિનારાયણ ભજે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.